સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી, પણ કેટલી ખરીદશે? આ સવાલનો જવાબ નથી। અમરેલીના ખેડૂતોને આશા હતી કે લાભ પાંચમે ટેકાનો ભાવ મળશે, પણ મુહૂર્ત હવે ચૂકાઈ ગયું। હવે મજૂરી, ભાડું, ખર્ચાનો બોજ હોવાથી ખેડૂતો ખુલ્લા બજારમાં સસ્તા ભાવે મગફળી વેચવા મજબૂર બન્યા છે। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ને વાવેતર બાદ ખેડૂતોએ છે તે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ને રજીસ્ટ્રેશનનો 1 મહિના જેવો સમય વીતી ગયો છે, પણ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કેટલી મગફળી લેવાની છે ને મગફળીની ખરીદી ક્યારે કરવાની છે તેમને લઈને ખેડૂતો છે તે ત્યારે અવઢવમાં મુકાણા છે। ત્યારે લાભ પાંચમનું મુહૂર્ત ખેડૂતોનું હસવાહક નહીં। ત્યારે આપણી સાથે ખાંભા તાલુકાના ખેડૂતો જોડાયા અને ખેડૂતોની માંગ એવી છે કે મગફળીની ખરીદી વહેલી તકે શરૂ થાય, કારણ કે ખુલ્લી માર્કેટમાં મગફળી ખેડૂતોને વેચવી પડે છે। ત્યારે હજી સરકાર દ્વારા કોઈ જાહેરાત નથી કરી કેટલી મગફળી લેવાની। લાભ પાંચમનું મુહૂર્ત હચવાશે કે નહીં? લાભ પાંચમનું મુહૂર્ત હચવાય કે ન હચવાય બે પ્રશ્ન છે, પણ ખેડૂતોનું જે મગફળી છે એ ટાઈમસર લે તો ખેડૂતોનો વ્યવહાર હચવાય રહે એવું છે। તો અમારી વિનંતી એવી છે કે જે નક્કી નથી કર્યું કેટલા મણ લેવાની, તો વધારેમાં વધારે લે અને ખેડૂતોને લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ। ચાલુ વર્ષ અત્યારે વરસાદની આગાહી છે, ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે, ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે, શું કહેશો? આપો વેચવી પડે, પોતાના વ્યવહાર સાચવવા પડે, કોઈની પાસેથી લીધા હોય, કોઈને દેવાનું હોય, મજૂરને ચૂકવવાના હોય તો શું કરવાનું એમ। એટલે વહેલી તકે ખરીદી શરૂ કરે અને ખેડૂતોને લાભ મળે એવું કરે એવી અમારી માગણી છે। ખેડૂતોને મગફળીનું રજીસ્ટ્રેશન કર્યા બાદ સરકાર હજી કોઈ મગફળીની કેટલી ખરીદી કરવી, કેટલા સમયમાં કરવી એવી કોઈ જાહેરાત નથી કરી। ત્યારે લાભ પાંચમ નજીક છે, હું તો લાભ પાંચમનું મુહૂર્ત હચવા છે, શું કહેશો? મહિના દિવસ થઈ ગયો રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને હજી કોઈ એવો કંઈ નક્કી નથી થયું કે કેટલા મણ સિંગ લેવી। અને અમારે આશા હતી કે ભાઈ 200 મણ જેટલી સિંગ દર ગયા વર્ષે લીધી, તો આ વર્ષે પણ 200 મણ ઉપર લેશે એવી આશા હતી, પણ ખરેખર મગનું નામ મરી પાડવું જોઈએ એવી અમે આશા રાખીએ છીએ સરકાર પાસે। અને કમોસમી વરસાદના કારણે અમારે કપાસના પાકમાં પણ નુકસાની ગઈ હતી ને કપાસમાં અમારે 5 થી 10 મણ 7 મણ જેટલો વીઘો આવેલો છે, તો કપાસના પાકમાં સંપૂર્ણ નુકસાની આવેલી છે। અને અમારે આશા હતી કે મગફળી સરકારના ટેકાના ભાવે ખરીદે, વહેલી તકે ખરીદે તો અમારા ખેડૂતોના વ્યવહાર જે તે સચવાઈ જાય। અને એવી આશા હતી કે લાભ પાંચમના દિવસે મુહૂર્ત થઈ જાય છે, પણ મગનું નામ હજી સરકારે મરી પાડ્યું નથી। અને આવી તો અમને અપેક્ષા હતી કે ભાઈ સરકાર સિંગ ખરીદશે, પણ હજી કોઈ ખરીદી ચાલુ થઈ નથી। અત્યારે મગફળીની આવક શરૂ થઈ ગઈ છે, મગફળી ખેડૂતોની તૈયાર થઈ ગઈ, ખેતરમાં ઢગલા પડ્યા છે, ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે, શું કામ વેચવી પડે? વાત કરજો। ખેડૂતોને અત્યારે કમોસમી વરસાદની આગાહી છે અને કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતો 200 500 રૂપિયા મજૂરી આપીને સિંગના ઢગલા 200 મણના 100 મણના ઢગલા ફેરવવા પડે, એ કોઈ સહેલી વાત નથી। અને જેથી કરીને વહેલી તકે સિંગનું જે આપણે કહીએ કે ટેકાના ભાવે ખરીદી નથી ચાલુ થઈ, તેના કારણે ખેડૂતોને આવડો માર પણ સહન કરવો પડે છે, કાગળ પણ લેવા પડે છે અને કાગળ ઢાંકવા પડે છે, અને કમોસમી વરસાદથી નુકસાન પણ થાય છે। આના કરતાં જો સરકાર વહેલી તકે ખરીદી કરે તો અમારે મજૂરી પણ ના ચડે અને આવા કોઈ ખર્ચા પણ ના થાય અને અમારી સિંગ સચવાઈ જાય। ખેડૂતોએ માંગ કરી છે કે મગફળીની ખરીદી વહેલી તકે થાય, અત્યારે ટેકાના ભાવની ખરીદી શરૂ નથી, ખેડૂતોને લાભ પાંચમનું મુહૂર્ત નથી હચવાનું, તમે શું કહેશો? વાત કરો। જો સરકારે કીધેલું હતું કે લાભ પાંચમથી લેવાના છે, જો લીધી હોત તો ખેડૂતના બધા વેચાણ, અત્યારે મજૂરને આપવાતું પૈસા નથી અત્યારે ખેડૂત પાસે, તો અત્યારે ખેડૂત મૂંઝવણીમાં મુકારે। સરકાર વહેલી તકે જો મગફળીની ખરીદી શરૂ કરે એવી અમે આશા રાખીએ છીએ, સરકારને વિનંતી કરીએ છીએ। સરકારને વિનંતી કરવામાં આવી છે, આ મગફળીની ખરીદી શરૂ નથી, ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે, તો વહેલી તકે ખરીદી થાય એવી લાભ પાંચમ નજીક છે, શું કહેશો? હવે આમ જો ધોરણે કહી દો, ખેડૂતો આમ તો તકલીફમાં તો પૂરેપૂરા છે ભાઈ, પૈસા કોઈ પાસે છે નહીં, અને તાત્કાલિક ધોરણે જો બહાર પાડે તો સારું હોતી છે, અને ખોટા લાભમાં આવડા મેકે લોભામણામાં એ ખોટું થાય। અને હવે વહેલી દરે જેમ બને એમ ચાલુ કરી જોઈએ તો વધારે સારું પડે, તો ખેડૂતોને સારું રહે થોડું ઘણું બીજું બસ। ખેડૂતોની માંગ એવી છે કે ટેકાના ભાવની ખરીદી વહેલી તકે શરૂ થાય, આવતી લાભ પાંચમ પણ નજીક છે ને લાભ પાંચમનું મુહૂર્ત ખેડૂતોનું સચવાય તેવી પણ ખેડૂતોની માંગ છે ને। ચાલુ વર્ષ ખેડૂતોને મગફળીનું ઉત્પાદન સારું થયું છે, પણ સાથે વરસાદની આગાહી છે ને ખેડૂતોને ભય છે કે મગફળી બગડશે ને ખેડૂતોને સસ્તા ભાવે મગફળી છે તે ખુલ્લી માર્કેટમાં વેચવી પડે છે। ત્યારે ખેડૂતોની માંગ એવી છે કે ટેકાના ભાવની ખરીદી વહેલી તકે શરૂ થાય અને કેટલી ખરીદી કરવામાં આવે તે સરકાર જાહેર કરે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ